वारंवार आंकड़ाशास्त्रना पाठ्यपुस्तक बीजामां पहेલું प्रकरण संभावना एमां आपणे આજે ભાગ 9 ની અંદર સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મેળવવાની છે। એના માટે આપણે જે ખાસ તો પહેલા તો સમસંભાવી ઘટનાઓ એ તો આગળ મેં વાત કરી દીધી છે। ત્યાર પછી એને જ લગતા આ બધા શબ્દો જે વ્યાખ્યામાં આવતા પછી સાનુકૂળ પરિણામ અને ત્યાર પછી સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા એના ઉપરથી આવવાની। હવે છેલ્લે મેં તમને સમસંભાવી ઘટનાઓની વાત કરી હતી કે નિદર્શાવકાશની એવી ઘટનાઓ કે કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટના બનવા માટે બરાબર બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતા વધુ કે ઓછી હોવાનું કોઈ દેખીતું કારણ ના હોય તો એવી ઘટનાઓને આપણે શું કહ્યું હતું સમસંભાવી ઘટના બરાબર। હવે અહીંયા આગળ મેં બે ચક્ર બતાવેલા છે। અહીંયા તમે જો તો આ પહેલું એક ચક્ર છે અને એક આ બીજું ચક્ર છે। તો આ જે તીર છે એ તીર તો અહીંયા નંબર 1 2 અને 3 એ ત્રણેય ઉપર સ્થિર થઈ શકે બરાબર। એટલે ચક્ર પહેલું જે છે એ 1 2 3 પૈકી બરાબર એ તીરની સામે આવવાની ત્રણેય સંખ્યાઓ તીરની સામે સ્થિર થઈ શકશે બરાબર। એટલે વારાફરતી અને એની શક્યતાઓ કેવી રહેશે એકસરખી। એટલે એવું નથી કે એકનો જે અંશ ખૂણો છે એ વધારે કે ઓછો કે બેનો ત્રણેયના જે માપ બતાવેલા છે અહીંયા અંશમાં બરાબર એટલે વૃત્તાંશ ત્રણેય વૃત્તાંશ કેવા છે સરખા। એટલે આ તીર એક ઉપર સ્થિર થાય જેટલી સંભાવના એક ઉપર સ્થિર થાય એની હોય એટલી સંભાવના બે ઉપર થાય એટલી સંભાવના તીર 3 ઉપર સ્થિર થાય એની સંભાવના મળે। એટલે ત્રણેય સંખ્યાઓ ઉપર તીર સ્થિર થાય એની શક્યતા એકસરખી થાય એકસરખી એટલે સંભાવનાનું મૂલ્ય આ ત્રણેય માટે કેવું આવશે સરખું। તો આમાં સમસંભાવી ઘટના પરંતુ અહીંયા તમે જો આ ચક્રમાં તો 1 નું વૃત્તાંશનું માપ 2 નું વૃત્તાંશનું માપ અને 3 નું વૃત્તાંશનું માપ બરાબર। તો આ ત્રણેય વૃત્તાંશના તમે માપ જુઓ તો ત્રણેયના સરખા નથી। એટલે આ ચક્રમાં આ ત્રણ સંખ્યાઓ જે અહીંયા બતાવી છે વૃત્તાંશમાં તો આ ત્રણ ઘટનાઓ આમાં એ સમસંભાવી કહેવાશે નહીં। કારણ કે આમાં શું છે 3 નું વૃત્તાંશ વધારે છે મોટું માપ છે એટલે 3 ઉપર તીર સ્થિર થવાની શક્યતા વધી જાય। કારણ કે એનું વૃત્તાંશ બરાબર ચક્ર કરે અને સ્થિર થાય અને 3 ઉપર આવે તો એ શક્યતા કેવી રહેશે વધારે આની ઓછી। એટલે આની સંભાવનાનું મૂલ્ય કેવું આવશે એટલે 3 ઉપર આ તીર સ્થિર થાય એની સંભાવના આમાં વધારે આવે અને આમાં એનાથી ઓછી આવે। એટલે આ સમસંભાવી શબ્દ શું છે સમસંભાવી એટલે સંભાવનાઓ સમાન હોય એવી ઘટના બરાબર સંભાવનાઓ એક સરખી મળે સમાન મળે એવી ઘટના। હવે એનાથી આગળ આપણે વાત કરવાની છે સાનુકૂળ પરિણામ। હવે સાનુકૂળ પરિણામોની વાત કરીએ તો સાનુકૂળ પરિણામો એટલે આપણો જે કોઈ યાદચ્છિક પ્રયોગ હોય બરાબર એનો કોઈ નિદર્શાવકાશ હોય। હવે એ નિદર્શાવકાશના જે કંઈ પરિણામો હોય એ પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના કોઈ એક ઘટના ધારો કે આપણે એ લઈ લઈએ તો એ ઘટના બનવા માટેના જે કંઈ પરિણામો હોય એટલે નિદર્શાવકાશના જ પ્રાથમિક પરિણામો પૈકી આપણો જે નિદર્શાવકાશ હોય એના પરિણામો પૈકી કોઈ એવા અમુક પરિણામો હોય કે જે કોઈ ઘટના એ બનવા માટે કારણરૂપ હોય। એટલે કોઈ ઘટના એ બની છે એ ઘટનાના જે કંઈ પરિણામ એ એના આપણે શું કહીશું સાનુકૂળ પરિણામ બરાબર। એટલે જે પરિણામો નિદર્શાવકાશના આપણો જે પ્રયોગ હોય યાદચ્છિક પ્રયોગ કોઈ પણ પ્રયોગ એનો નિદર્શાવકાશ હોય એ નિદર્શાવકાશના જે કોઈ પરિણામો હોય બરાબર પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના એ બને એનો નિર્દેશ કરતા હોય
એને આપણે શું કહીએ છીએ? સાનુકૂળ પરિણામો. દાખલા તરીકે આપણે જે સમઘન પાસો એનો નિદર્શાવકાશ, પાસો ઉતારવાનો એક યાદચ્છિક પ્રયોગ લઈએ, એનો નિદર્શાવકાશ u તરીકે બરાબર પાસા પર મળતા અંકો તો 1 થી 6 હોય, 1 2 3 4 5 અને 6. આ 6 પરિણામો પરથી ધારો કે એક ઘટનાનું લઉં છું કે પાસો ઉછાળતા પાસા પર મળતો અંક અવિભાજ્ય હોય, અવિભાજ્ય સંખ્યા હોય, તો પાસા પર મળતો અંક અવિભાજ્ય સંખ્યા હોય. હવે આ નિદર્શાવકાશ એના આ જે પ્રાથમિક પરિણામો પૈકી આપણે આ એક ઘટના લીધી કે પાસો ઉછાળતા પાસા પર મળતો અંક અવિભાજ્ય સંખ્યા હોય, તો આમાંથી અવિભાજ્ય સંખ્યા હોય એવા પરિણામો લખીએ 2 3 અને 5. બરાબર? તો અવિભાજ્ય સંખ્યા એક ઘટના બનવા માટેના આ નિદર્શાવકાશના જે પ્રાથમિક પરિણામો હતા એના પૈકી આ 3 પરિણામો આ ઘટનાનો નિર્દેશ કરે છે. કઈ ઘટના? કે પાસા પર મળતો અંક અવિભાજ્ય હોય. તો આવા જે આ 3 પરિણામો મળ્યા એ આ નિદર્શાવકાશ યુના પરિણામો છે જે આ ઘટના એનો નિર્દેશ કરે છે. તો આ જે પરિણામો એના આપણે શું કહીએ છીએ? સાનુકૂળ પરિણામો. અને એની સંખ્યા એના આપણે સામાન્ય રીતે m તરીકે લઈએ છીએ. m એટલે સાનુકૂળ પરિણામો, ઘટનાના સાનુકૂળ પરિણામો. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર? અને m તરીકે આપણો જે નિદર્શાવકાશ હોય યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના કુલ પરિણામો એને આપણે શું લઈએ છીએ? n તરીકે. બરાબર ધ્યાન રાખજો. બરાબર? કારણ કે m અને n એનો ગુણોત્તર તમે સંભાવના મેળવવા માટે કરતા હતા એ જ વસ્તુ અહીંયા ગાણિતિક વ્યાખ્યાની અંદર એને કામમાં આવવાના છે. બરાબર? એટલે અહીંયા સાનુકૂળ પરિણામો જેવી રીતે ઘટનાના મેળવ્યા 3 તો એમની કિંમત 3. હવે એના ઉપરથી આપણે જે વાત કરીએ સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની વાત કરીએ તો યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના કુલ પરિણામો. જો આમને કેમ પાછું? કારણ કે આની અંદર આ બે વસ્તુ જરૂર પડશે આપણે એ સમજવા માટે. હવે આપણે ધારો કે આપણી પાસે કોઈ એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ u છે. આ નિદર્શાવકાશ યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા n. જો આ પરિણામો n કેવા? કયા? નિદર્શાવકાશ યુના પરિણામો. પણ આ પરિણામો કેવા? પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામો. એને શું કહ્યું? n. બરાબર? હવે એ પૈકી m પરિણામો એ કોઈ ઘટનાનો નિર્દેશ કરતા હોય, એટલે બીજી રીતે કહીએ તો એ ઘટનાના સાનુકૂળ પરિણામો હોય n. બરાબર? એટલે n એ કોઈ ઘટના એ બનવા માટે ના સાનુકૂળ હોય તો ઘટના એની સંભાવના આપણે શું કહીશું? m/n. હવે એના આપણે સંકેતમાં બરાબર એટલે ઘટનાની સંભાવના એટલે બીજી રીતે લખવું હોય તો પછી એને સંકેતમાં લખીએ તો ઘટનાની સંભાવના એટલે એ ઘટના એના સાનુકૂળ પરિણામો, ઘટનાના સાનુકૂળ પરિણામો બરાબર. પછી એના છેદમાં જે આપણો યાદચ્છિક પ્રયોગ હતો એના નિદર્શાવકાશના
પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી કુલ પરિણામ. બરાબર. આ બેનો ગુણોત્તર એટલે એને સંકેતમાં લખવું હોય એની સંભાવના એટલે P of A બરાબર ઘટના A ના સાનુકૂળ પરિણામ, તો એને આપણે શું કહ્યું M, અને છેદમાં નિદર્શાવકાશના કુલ પરિણામો, અને પરિણામો કેવા? પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી. બરાબર. એટલે આ રીતના ગાણિતિક રીતે આ વ્યાખ્યાને પ્રશિષ્ટ વ્યાખ્યા પણ કહેવાય. જે આ ગાણિતિક વ્યાખ્યા એને પ્રશિષ્ટ વ્યાખ્યા પણ કહેવાય. બરાબર યાદ રાખજો. આર્ટિફિશિયલ ડેફિનેશન. બરાબર. આર્ટિફિશિયલ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી એટલે સંભાવના. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા કે અથવા તો ગાણિતિક વ્યાખ્યા. તો તમારે આ રીતે યાદ રાખવાનું કે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના કોઈ પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી કુલ પરિણામો n છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામો કુલ n છે. એ n પરિણામો પૈકી કોઈ ઘટના A નો નિર્દેશ કરતા હોય અથવા એમ લખો અથવા ઘટના A ના સાનુકૂળ પરિણામ અથવા એ પરિણામો પૈકી m પરિણામો ઘટના A માટે જવાબદાર પરિણામો છે અથવા m એ ઘટના A ના પરિણામો છે, તો એ ઘટના m અને એના સંભાવના બરાબર એટલે m ભાગ્યા n એને ઘટના A ની સંભાવના એટલે ઘટના A નો નિર્દેશ કરતા પરિણામો અથવા ઘટના A ના સાનુકૂળ પરિણામો અને એ ઘટનાના કુલ પરિણામો, એ બેનો ગુણોત્તર એને આપણે શું કહીએ છીએ? એની ગાણિતિક વ્યાખ્યા m/n. એટલે કોઈ પણ ઘટના આવી રીતે B ઘટના હોય કે C ઘટના હોય તો ઘટના E ની સંભાવના કહીએ તો ઘટના E ની સંભાવના એટલે ઘટના E ના સાનુકૂળ પરિણામો અને એ ઘટનાના જે નિદર્શાવકાશના કુલ પરિણામો, પણ એ પરિણામો કેવા? પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી. હવે આપણે આ જે સૂત્ર રૂપે લખ્યું ટૂંકમાં, હવે આપણે કોઈ પણ ઘટનાની સંભાવના માટે P of A બરાબર m/n જ લખીશું. એટલે તમારે એટલું સમજવાનું કે A માટેના સાનુકૂળ પરિણામો જે ઘટના A ના બને છે એના પરિણામો અને ઘટના A સાથે સંકળાયેલો જે પ્રયોગ છે એના નિદર્શાવકાશના કુલ પરિણામો. બરાબર. એટલે આ ટૂંકમાં આપણે એનો ઉલ્લેખ કરીશું. હવે અહીંયા આગળ m ની કિંમત, આ જે અંશ હોય છે સાનુકૂળ પરિણામો m એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, એટલે અંશ 0 હોય અથવા તો 0 થી મોટો હોય. આ બરાબર ધ્યાન રાખજો. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 થી વધારે આવશે, 0 થી ઓછી નહીં આવે. બરાબર ધ્યાન રાખજો. m not less than 0 સાનુકૂળ પરિણામો ઋણ ના હોય. કોઈ પણ ઘટનાની સંભાવના ઋણમાં ના મળે, શૂન્ય મળે કે શૂન્ય થી વધારે મળે. બરાબર. એટલે આ એક યાદ રાખજો. બીજું n ની કિંમત બરાબર જે છેદ કયો n એ n ની કિંમત એ કેટલી હોય છે? 0 થી મોટી. જો આ બેમાં આ તફાવત ધ્યાન રાખજો. અંશમાં 0 હોઈ શકે પરંતુ છેદમાં 0 ના હોય. બરાબર. છેદમાં 0 તો એ આપણે શું કહીએ છીએ? અવ્યાખ્યાયિત. એટલે સાનુકૂળ પરિણામો 0 હોય કે 0 થી વધારે હોય, કુલ પરિણામો 0 ના હોય પણ 0 થી વધારે હોય. બરાબર. કુલ પરિણામો એટલે આ ખાસ યાદ રાખવાનું છે તમારે એમાં. હવે આ ગાણિતિક વ્યાખ્યા એના ઉપરથી આપણે આગળ જે જુદી જુદી ધારણાઓની વાત કરવાની છે. ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ
એટલે એ પરિણામો તમારે યાદ રાખવાના છે. તો ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ, જો ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ, બરાબર. હવે આ જે ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ લેવાની છે, તો આપણે જે યાદચ્છિક પ્રયોગ લીધો, એ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના પરિણામોની સંખ્યા, બરાબર, કોના નિદર્શાવકાશ જે u લીધો એના પરિણામોની સંખ્યા કેવી છે? શાંત, બરાબર. એટલે શાંત છે એટલે કોઈ નિશ્ચિત છે. બીજું, એ પરિણામોની સંખ્યા જ્ઞાત છે, એટલે નિદર્શાવકાશના પરિણામો આપણે નિશ્ચિત છે અને આપણે જાણી શકીએ છીએ, બરાબર. અને એ પરિણામો કેવા છે? સમસંભાવી પણ છે, બરાબર. બીજું, સંભાવનાના જે મહત્વના આપણે કહ્યું કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે તેનાથી વધારે અને 1 અને 1 થી ઓછી, એટલે કોઈ પણ ઘટના એની સંભાવના એ 0 હોય કે 0 થી મોટી હોય, 1 હોય કે 1 થી નાની હોય, પરંતુ ઋણમાં હોય નહીં. 0 p of 0 p of a બરાબર 0, તો એ કેવી ઘટના? અશક્ય ઘટના. એટલે અશક્ય ઘટનાની સંભાવના 0, બરાબર. એ અશક્ય ઘટના હોય, બરાબર, તો p of a બરાબર શું થશે? 0. અને ચોક્કસ ઘટના હોય, એ ચોક્કસ ઘટના હોય તો p of a બરાબર 1. એટલે ખાલી ગણની એટલે પરસ્પર નિવારક ઘટનાઓ, બીજી રીતે તો પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવના પણ કેટલી લેવાની? 0, બરાબર. એટલે પરસ્પર નિવારક ઘટના એટલે p of a છે p બરાબર થાય, એટલે એની સંભાવના 0. a છે p બરાબર થાય એટલે p of a છે p બરાબર 0. હજુ પણ આની બીજી ધારણાઓ છે, એ ધારણાઓ થોડી વધારે છે, એટલે બાકીની ધારણાઓ એ આપણે આના પછી ફરીના ભાગમાં એ સમજાવીશ. બીજી ધારણાઓ, કારણ કે આના વ્યાખ્યાઓ પરથી ઘણા બધા આપણે ધારણાઓ બાંધી શકીએ છીએ અને એનો ઉપયોગ તમારે પ્રશ્નોના જવાબ રૂપે કે દાખલાઓમાં કરવાનો આવશે. બાકીની વાત ફરીના ભાગમાં કરીશું. થેન્ક યુ.